રડતો ના ઊભો થા કામે લાગી જા રડતો ના ઊભો થા કામે લાગી જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા રડતો ના ઊભો થા કામે લાગી જા રડતો ના ઊભો થા કામે લાગી જા યોગેશ્વરનો સંગ હતો પણ પાર્થ હતો લડનારો યોગેશ્વરનો સંગ હતો પણ પાર્થ હતો લડનારો સમજી લે સંદેશ ગીતાનો તું ઉદ્ધારક તારો સમજી લે સંદેશ ગીતાનો તું ઉદ્ધારક તારો કાંડાનું કૌતુક જાણી લે સાસો વીર બની જા કાંડાનું કૌતુક જાણી લે સાસો વીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા જગ બગડ્યું છે કહેનારા છે લાખો જગ બગડ્યું છે કહેનારા છે લાખો બગડેલા ને સુંદર કરવા કોઈ વીર તો જાગો બગડેલા ને સુંદર કરવા કોઈ વીર તો જાગો આસુરી વૃત્તિ અણવા ગાંડીવનું તીર બની જા આસુરી વૃત્તિ હણવા ગાંડીવનું તીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા માંદુ આ માનવ્ય જોઈને રક્ત ધગે ના તારું માનવું આ માનવ્ય જોઈને રક્ત ધગે ના તારું તેજસ્વી તવ યૌવન તો એ જગમાં કા અંધારું તેજસ્વી તવ યૌવન તો એ જગમાં કા અંધારું માનવને ઊભો કરવા ઔષધ અક્ષર બની જા માનવને ઊભો કરવા ઔષધ અક્ષર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા રડતો ના ઊભો થા કામે લાગી જા રડતો ના ઊભો થા કામે લાગી જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા તકદીરનો ભરોસો ના તું તકદીર બની જા ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ બસ સંન્યાસમિતિ પ્રાહુ યમ સંન્યાસમિતિ પ્રાહુ યમ સંન્યાસમિતિ પ્રાહુ યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ तं વિધિ પાંડવ યોગમ તમ વિધિ પાંડવ યોગમ तं વિધિ પાંડવ યોગમ તમ વિધિ પાંડવ યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ तं વિધિ પાંડવ યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવ નય સંન્યાસ્ત સંકલ્પો નય સંન્યાસ સંકલ્પો નય સંન્યાસ્ત સંકલ્પો નય સંન્યાસ સંકલ્પો યોગી ભવતિ કચ્ચન યોગી ભવતિ કચ્છન યોગી ભવતિ કચ્ચન યોગી ભવતિ કચ્છન નય સંન્યાસ સંકલ્પો યોગી ભવતિ કચ્ચન સંન્યાસ સંકલ્પો યોગી ભવતિ કચ્છન યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ तं વિધિ પાંડવ નય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કચ્ચન યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવ નય સંન્યાસ સંકલ્પો યોગી ભવતિ કચ્છન આરુરુક્ષોર્મુનિર્યોગમ આરુરુક્ષોર્મુનિર્યોગમ આરુરુક્ષોર્મુનિયોગમ આરુરુક્ષોર્મુનિયોગમ કર્મ કારણમુચ્યતે કર્મ કારણમુચ્યતે કર્મ કારણમુચ્યતે કર્મ કારણમુચ્યતે આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે આરુરુક્ષોર્મુનિયોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ યોગારૂઢસ્ય તસ્યૈવ યોગારૂઢસ્ય તસ્યૈવ યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે 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 યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે આરુરુક્ષોર્મુનિયોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે આરુરુક્ષોર્મુનિયોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે બીજો ત્રીજો સાથે યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ तं વિધિ પાંડવ નય સંન્યાસ્ત સંકલ્પો યોગી ભવતિ કચ્છન આરુરુક્ષોર્મુનિયોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે
समकारणमुच्यते हरि ओम् वसुतं देवा कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये आरोरोक्षोर्मुनिर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव समकारणमुच्यते યોગમ આરુ વૃક્ષો મુને જે યોગમાં સમતામાં આરૂઢ થવા ઈચ્છે છે એવા મનનશીલ યોગી મુને એટલે મનનશીલ યોગી કર્મ કારણ ઉચ્યતે તસ્ય એવ કર્તવ્ય કર્મ કરવું એવા હેતુથી જે કરાય છે તે જ યોગારૂઢસ્ય સમકારણ ઉચ્યતે યોગારૂઢ માણસ માટે સમ એટલે શાંતિ કલ્યાણમાં એટલે કે હેતુ કહેવાય છે ગુજરાતી આખું એવું થાય જે યોગમાં સમતામાં આરૂઢ થવા ઈચ્છે છે એવા મનનશીલ યોગી માટે કર્તવ્ય કર્મ કરવું હેતુ કહેવાય છે અને તે જ યોગારૂઢ માણસ સમ એટલે શાંતિ એટલે કે કલ્યાણમાં હેતુ કહેવાય છે એ માનું ગુજરાત આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું 290મો દિવસ શુક્રવારે આપણે 6ઠ્ઠા અધ્યાયના બીજા શ્લોકને આપણે નમસ્કાર કર્યા ભગવાને કીધું હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને તું યોગ જાણ કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ મનુષ્ય યોગી નથી હોતો હે અર્જુન જેને સંન્યાસ કહેવામાં આવે છે તેને યોગ સમજ આમ ગીતાનો યોગી જનક છે એવું ઉદાહરણ આપીને ભગવાન સમજાવે છે યશ્રેય શ્યા નિશ્ચિત બ્રૂહિ એવું તન્મે ભગવાન મને શ્રેયનું આકર્ષણ નથી શ્રેયનો માર્ગ દેખાડો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા છે અને 2 હાથ જોડીને ભગવાનનો શિષ્ય બની ગયો છે અને એને આ વાત કીધી કઈ મને પ્રેયની ઈચ્છા નથી મને શ્રેય સમજાવો પ્રેય એટલે ભૌતિક સુખ શેમાંથી મળે એ વાત તો મને ખબર જ છે બધી એ કાંઈ તમારે મને સમજાવવાની જરૂર નથી પણ શ્રેય જન્મ જન્માંતરનું મારું કલ્યાણ શેમાં થાય એ વાત તમે મને સમજાવો આ વાત અર્જુને ભગવાનને કરી તેથી ભગવાન રોકાઈ ગયા નહીતર ગીતા ન્યા જ પૂરી થઈ જાત બરોબર ને ગીતા રોકાણા શા માટે કે એણે શ્રેયની માગણી કરેલી છે હવે આના જન્મ જન્માંતરની માગણી જેણે કરી છે મારો શિષ્ય બની મારા શરણે આવ્યો છે તો હવે એને હજારો વર્ષ પહેલાં અને હજારો વર્ષ પછીનું જે કલ્યાણ અર્જુનનું થાય ને એ હવે મારે એને સમજાવવાનું છે તેથી શ્રેય અને પ્રેય 2 શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં વપરાયેલા છે તેથી યશ્રેય શ્યા નિશ્ચિત શ્રેયમ ભૂહિ તન્મે ભગવાન મને શ્રેયનું આકર્ષણ નથી શ્રેય એટલે કે પ્રેયનું આકર્ષણ નથી મને શ્રેયનો માર્ગ દેખાડો શ્રેય એટલે
પારલૌકિક કલ્યાણ. કેવું? શ્રેય એટલે મર્યા પછીનું જે કલ્યાણ છે તે. શ્રેય જીવન વ્યાપી પણ છે, આ જન્મમાં પણ જે સુખ આનંદ આપે તે, અને આ જગત છોડીને જ્યારે માણસ પરલોક સિધાવે ત્યારે એની અંદર પણ મને હજારો વર્ષ સુધી સુખ પ્રાપ્ત થાય ને એવો માર્ગ તમે મને બતાવો. મને પ્રેયની બિલકુલ અપેક્ષા નથી. પ્રેય તો મારા પગમાં આવીને ઊભું છે, બરોબર? એટલે શ્રેય સમજાવો. તેથી શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ, શ્રેય એટલે જીવન વ્યાપી છે, અને પ્રેય એ જિંદગી પૂરતું છે. આ 80, 90 કે 100 વર્ષ સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણે ખાઈ પી મોજ મજા કરી એને પ્રેય કહે છે. એટલે એ તો છે જ. મારે એ કાંઈ તમારી પાસે જાણવાની જરૂર નથી. પણ હજારો વર્ષ પછી અને હજારો વર્ષ પહેલાં મારું કલ્યાણ જેમાં થતું હોય ને એ માર્ગ તમે મને બતાવો. તેથી મર્યા પછી પણ જીવન છે. જીવન એ એક અક્ષુણ ધારા છે. અર્જુન પ્રશ્નાર્થ નથી, એટલે અર્થાથી પણ નથી. અર્જુન અત્યારે શિષ્ય બન્યો છે. શું છે? પ્રશ્નાર્થ. એટલે એમ કહે છે ને કે અર્જુન અત્યારે પ્રશ્નાર્થી પણ નથી અને અર્થાથી, એટલે પૈસો કે ભોગ અથવા રાજ્ય મને જોઈ છે એના માટે પણ નથી. પણ અર્જુન અત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો શિષ્ય બન્યો છે. અને શિષ્ય એકવાર બની જાય અને સામેની વ્યક્તિ તો પછી એના કલ્યાણની જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. તેથી ભગવાન એને શું કહેવાય, શ્રેયનો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરે છે. તેથી અર્જુનનો પ્રશ્ન ભગવાને તાત્વિક રીતે ઉકેલવો પડશે. આત્મસમર્પણ કરીને અર્જુને પાછલા હજારો જન્માઓની તપસ્યા અને આગળના હજારો જન્માઓનો વિકાસ ભગવાન પાસેથી માગી લીધો છે. આ જગતનું સુખ નહીં પણ પારલૌકિક સુખનું હજારો વર્ષ સુધી જન્માંતર સુધી એનો વિકાસ ચાલુ રહે એવી વાત ભગવાન પાસે શ્રેય શબ્દ વાપરીને અર્જુને ભગવાન પાસે માગી લીધી છે. તમે મને આજના પ્રશ્નનો જવાબ આપો, આવું અર્જુન કહેતો નથી. આજના પ્રશ્નનો જવાબ આપો આવું અર્જુન બોલ્યો નથી. પહેલા અધ્યાયમાં સમાજ, નીતિ અને ધર્મના જે પ્રશ્નો અર્જુને કર્યા છે તેનો જવાબ ન આપતા ભગવાને આત્મા, અનાત્મા, કર્મ, મીમાંસા, ભક્તિ, દેહનું ક્ષણિક તત્વ, આત્માનું ચિરંજીવી તત્વ, આ બધાની ચર્ચા ભગવાને કરી છે. ભગવાને શું કહેવાય, શ્રેયની માગણી કરી એટલે આ બધા તત્વોનો વિચાર કરવો પડે. અને ભગવાને પછી બીજી કાંઈ આગળ ચર્ચા ન કરતા અહીંયા આ તાત્વિક વાતો અને આત્માનું કલ્યાણ જન્માંતર સુધી કેમ થાય એની તાત્વિક વાતો ભગવાને શરૂ કરી દીધી છે. તેથી આત્મા, અનાત્મા, કર્મ, મીમાંસા, ભક્તિ, દેહનું ક્ષણિક તત્વ, બરોબર? દેહ કેવો છે? ક્ષણિક તત્વ છે. એ તો જવાનો જ છે, બરોબર? પણ એની અંદર રહેલો જે આત્મા છે ને એ ચિરંજીવી છે. અને એ ચિરંજીવીનું કલ્યાણ કેમ થાય એની ચર્ચા ભગવાને શરૂ કરી દીધી. શરીર તો નાશવંત છે, દેહ તો પંચભૂત મહાત્મા જ્યારે આથી જીવ ચાલ્યો જાય ને ત્યારે ભળી જવાનો છે. એટલે એની ચર્ચા ન કરતા ચિરંજીવી તત્વની ચર્ચા ભગવાન આ કરે છે. આમ કરતાં કરતાં ભગવાન આપણને 6થા અધ્યાયના 3જા શ્લોક સુધી લઈ જાય છે. માધ્યમ બનાવ્યો અર્જુનને, પણ માનવ જાતનું કલ્યાણ હજારો વર્ષ સુધી કેવી રીતનું થાય છે ને એ ભૌતિક શરીર છે એ તો અહીંયા અત્યારનું સુખ છે, પણ મર્યા પછી પણ જીવન સતત ચાલતું રહેવાનું છે એની વાત ભગવાન કરતાં કરતાં આપણે 6થા અધ્યાયના 3જા શ્લોક સુધી લઈ જાય છે. શું કીધું ભગવાને? આરુરુક્ષોર મુનિ યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે. ભગવાન અર્જુનને આ આત્મા, અનાત્મા અને શરીરમાં રહેલું જે તત્વ એ ચિરંતન છે, એનું ક્યારેય મૃત્યુ થતું નથી. એ આખું જેમ શરીર વેષાંતર કરે એમ અંદર રહેલું તત્વ દેહાંતર આવી રીતનું એનો એક દેહમાંથી બીજા દેહમાં એ તત્વ ચાલ્યું જાય છે. એવી વાત ભગવાન કરે છે. યોગમાં આરૂઢ થયા એટલે કે થવા ઈચ્છતા એટલે કે મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એને જ
યોગની પ્રાપ્તિનો હેતુ કહેવાય છે. બરોબર ને? યોગ મનનશીલ મુનિની વાત પણ અહીં કરી કે મનનશીલ મુનિ કેવો હોય તો કે એનું પોતાનું કલ્યાણ તો થાય જ, પણ હજારો લોકોનું કલ્યાણ થાય એવું મનન કરતો રહેલો જે મુનિશીલ છે એનું ભગવાને પણ આ શ્લોકની અંદર વર્ણન કર્યું છે. અને યોગારૂઢ થયા બાદ એ યોગરૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોની અભાવ છે એ જ કલ્યાણના હેતુ કહેવાય છે. ત્રીજા શ્લોકમાં યોગની પ્રશંસા કરવામાં આવી છે. તે યોગની પ્રતીતિનો ઉપાય ભગવાને છઠ્ઠા અધ્યાયના ત્રીજા શ્લોકની અંદર ભગવાને સમજાવવાનો પ્રયત્ન અર્જુનને કર્યો છે. કર્મ મોટું ક્યારે ગણાય? માણસ આવે એટલે કર્મ કર્યા વગર તો 100 વર્ષ સુધી જ્યાં સુધી જીવે નાનું મોટું હાલવા ચાલવા બોલવા ખાવા કર્મ તો થવાનું જ છે. કર્મ કર્યા વગરનો આ જગતમાં કોઈ માણસ રહી શકવાનો, શાંતિથી સૂતા હોય તો હોવાનું કર્મ તો થયું જ છે. બરાબર ને? એટલે અહીં કહે છે કે માણસનું કર્મ તો સતત જીવે ત્યાં સુધી થવાનું છે, પણ અહીંયા કર્મ મોટું ક્યારે થયું ગણાય? કર્મ મોટું થયું ક્યારે? તો કે મોટા હેતુ માટે, મોટાના માટે જ્યારે કર્મ થાય છે ત્યારે તે મોટું કર્મ ગણાય. મોટાને માટે એટલે શ્રેષ્ઠ એટલે પ્રભુના માટે જે કર્મ થાય છે તે મોટું કર્મ ગણાવવામાં આવે. બાકી તો આપણા સામાન્ય વ્યવહારિક કર્મ તો આપણે બધા રોજ કરતા રહેલા છે. સંસાર ચલાવવાનો હોય એટલે નાના મોટા કર્મ તો આપણે કરી છીએ, પણ એ બધા કર્મોને મોટા કર્મ કહેવાતા નથી. મોટું કર્મ કયું? તો કે શ્રેષ્ઠને માટે, શ્રેષ્ઠ એટલે ભગવાન, શ્રેષ્ઠને માટે કરેલું જે કર્મ છે ને એ કર્મ હંમેશા માણસનું મોટું હોય છે. આવા કર્મ કરવાની વાત યોગારૂઢ થઈને માણસે કર્મ કરવું જોઈએ એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી કર્મ મોટું ક્યારે થયું ગણાય? મોટા હેતુ માટે, મોટાના માટે થાય ત્યારે કર્મ મોટું થયું ગણાય. અને મોટાને માટે એટલે શ્રેષ્ઠ પ્રભુને માટે કર્મ કરો તેને મોટું કર્મ કહેવાય, અને તેને જ કર્મયોગ કહેવામાં. બધાને કર્મયોગ કહેવામાં આવતો નથી. આપણે જે કાંઈ કરીએ છીએ ભોગ યોગ છે, કેવો કર્મયોગ નથી. ભોગ યોગ જુદો અને કર્મયોગ જુદો. ભોગને માટે જે કાંઈ પ્રવૃત્તિ થતી હોય, જે કાંઈ નાના મોટા હાથ વાણી વર્તન વિચારથી થતા હોય એ ભોગ કર્મ કહેવામાં આવે છે. સવારે 8-10 કલાક માટે ધંધા માટે જાય, ઘણા લોકો બોલે કે અમે કર્મયોગ કરીએ છીએ. એ ખરેખર કર્મયોગ નથી. તો ભોગને માટે ઘરમાંથી બહાર નીકળી ધંધો નોકરી કરવા માટે લઈને જે કાંઈ ઉપાર્જન કરીને જે કાંઈ વિત લાવે છે ને એને ભોગ કર્મ કહેવામાં આવે છે. અહીં કર્મયોગની વાત ભગવાને કહે છે કે કર્મયોગ એટલે કેવો? તો કે જે કર્મની પાછળ કોઈ પણ પ્રકારનો સ્વાર્થનો હેતુ લેશ માત્ર ન હોય એને જ કર્મયોગ કહેવામાં. હાથમે પડદે પણ મને મુક્તિની અપેક્ષા નહીં. હું જે કાંઈ વાત કરું છું એમાં 25 લોકોના વ્યસનો જાય અને 25 લોકો સુધરીને ભગવાન તરફ જાય આવી પણ અપેક્ષા રાખ્યા વગર સતત ઇન્દ્રિયોને સાથે રાખીને જે કર્મયોગ કહેવામાં. સાત્વિક અપેક્ષા નહીં. આપણે શુક્રવારે જોતા હતા ને કે માણસ સાત્વિક અપેક્ષા રાખીને ઘણીવાર કર્મ કરતો હોય કે હું સારું કામ કરું ને તો સમાજની અંદર આટલું સારું થાય, તો એ પણ કર્મયોગ કહેવાતો નથી. સત્કર્મ કહેવાય, સારું કામ કહેવાય, પણ કર્મયોગ ક્યારે કહેવાય? કર્મ કર્યા પછી સારું નરસું ફળ મને જોઈતું જ નથી એવી અપેક્ષા રાખીને જે કર્મ કરવામાં આવે છે તેને કર્મયોગ કહેવામાં આવે છે. આવા કર્મયોગની વાત ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી ગીતા વાંચનાર કે ગીતા સાંભળનારે કે સ્વાધ્યાય કરનારે એ સમજી લેવું જોઈએ કે સત્કર્મ અને કર્મયોગમાં ઘણો બધો ફરક. સત્કર્મ અને કર્મયોગમાં ઘણો બધો ફરક છે. ઘણા બધા સત્કર્મ કરે, સારા કામ કરે, નથી કરતા એવું પણ નથી. એમ સમાજમાં ઘણા સજ્જન લોકો છે ને એ પોતાના મન, બુદ્ધિ, ઇન્દ્રિય, વિત અથવા જે કાંઈ છે એના દ્વારા એ સારા કામો કરતા હોય, સત્કર્મ કહેવાય. પણ કર્મયોગ આખો અહીં ભગવાન જે કહે છે કે મારે જે કર્મયોગ જે સમજાવવાનો છે ને એ કર્મયોગ આખો જુદો છે. તેથી બંને જુદા છે. તેથી દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ એમ આપણે બોલીએ છીએ,
પણ તે માટે પોતાની ચામડી ઘસવા માટે કેટલા લોકો તૈયાર થયા. દયાળુ પ્રભુ સૌનું કરો બોલી તો નાખ્યું, પણ બધાનું કલ્યાણ થાય એટલા માટે મેં મારી ચામડી ઘસી, મારી ઇન્દ્રિયોને ઘસી. ભગવાને મને આપેલું વિત હતું એ સૌનું કલ્યાણ થાય એમાં રાતી કોડી વાપરી અને વાપરતા ન હોય અને ખાલી બોલે રાખી કે દયાળુ પ્રભુ સૌનું કરો. ભગવાન કે મારે કોનું કલ્યાણ કરવું ને તારે મને શીખામણ આપવાની જરૂર. ભગવાન અંદર હસતા હોય કે આ મારો બેટો મને શીખામણ અપાયો કે મારે કોનું કલ્યાણ કરવું અને કોનું ન કરવું. એટલે અહીંયા શાસ્ત્રકારો આપણે સમજે છે આ શબ્દ જો આપણે રૂઢ અહીંયા યોગા રૂઢ શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો કે આ શબ્દ જો ખરેખર યોગારૂઢ જો કરવાનો હોય તો દયાળુ પ્રભુ સૌનું કરલો કલ્યાણ, તો એ કલ્યાણ કરવા માટે માણસે ઘરનો ઉંમરી ઓળંગી અને નિષ્કામ કર્મયોગ કરીને કર્મયોગ કરવો તો થાય. તો બોલ્યા એ બરોબર, નકર ખાઈ બોલવાથી કાંઈ થાય નહીં. ઓલી બોલે રાખે ને શું કહે છે, બિલ્લી આવે તો પેલો પોપટ બોલે રાખે, પઢાવી દીધો તો એના માલિકે, બરોબર ને. વારંવાર આમ તેમ કરતો હતો ને એનું ત્યારે એણે કીધું કે ભાઈ બિલ્લી આવે તો ભાગજે. બિલ્લી પઢી લીધું એમ, પણ બિલ્લી આવી ગઈ ક્યાં સુધી બોલે જ રાખ્યું, બિલ્લી આવે તો ભાગજે, બિલ્લી આવે, બેઠો જ રહ્યો. ખાલી બોલવાથી થાય નહીં, ભાગવું પડે ને. બિલ્લી આવે તો ભાગજે, ભાગ્ય શબ્દ ખૂબ અગત્યનો છે. એ ભાગવાનું ન થયું ને, ઓલે જેમ પઢાવ્યું હતું ને એના માલિકે એટલું પોપટ બોલતો રહ્યો અને પોપટનું અસ્યુતમ કેસ્યુતમ થઈ ગયું. એમાં કહે છે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. એમ આપણે બોલીએ છીએ, પણ તે માટે પોતાની ચામડી ઘસવા માટે કેટલા તૈયાર છીએ. આ વાતની બેચેની હજી આપણે થઈ છે, ન થઈ તો થવાનો પ્રયત્ન કરવો. થોડી ઘણી બેચેની તો થવી જોઈએ કે નહીં. હવે થોડું ઘણું કામ તો આપણા હાથથી સારું થવું જોઈએ, જેમાં કોઈ પ્રકારની હાથમે પડદે પણ કલ્યાણની પણ અપેક્ષા નહીં. એવી રીતનું એકાદ કર્મ માણસે 5-15 મિનિટ, કલાક, 2 કલાક, 5 કલાક, જેની જેવી તાકાત, જેવી સમજણ, જેવી આવી શરીરની શું કહેવાય શરીરની તાજગી, એ પ્રમાણે માણસે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન પ્રત્યેની ભીનાશ હજી નિર્માણ થઈ નથી. આપણને વળી લાગે છે કે ઘરના રોટલા, ટિકિટ ભાડું અને સમય કાઢીને આવી ટકટક કોણ કરે. હજી આપણને એવું લાગે હવે આ 45, 46, 48ની ગરમી પડે છે, હવે એમાં ઘરના રોટલા બાંધી ટિકિટ ભાડું ખર્ચવાનું, સમય કાઢવાનો, અને ઓલે આદિવાસીના ઝૂંપડામાં જ્યાં કદાચ લાઇટ પણ ન હોય ને સાસડ મસર હોય એમાં જવાનું શું કારણ. હજી આપણે એટલા ભીનાશ થયા હોય એવું લાગતું આપણને નથી. પણ આવું કરવા માટે પણ માણસે થોડીક તૈયારી રાખવી જોઈએ, બરાબર. મહિનામાં એકાદ વાર તો એવો દિવસ રાખવો જોઈએ કે 24 કલાક ભગવાન મારા માટે નથી. ભગવાન તારા માટે હું ચામડી ઘસીશ, તારા માટે હું મારો ગાંઠનો રોટલો લઈને જઈશ, ટિકિટ ભાડું પણ મારું, અને ધંધો નોકરી કરતો હોય છે તો એક દિવસની રજા અથવા આમ આડોળું કહીને 24 કલાક હું જઈશ. આવી ટકટક અત્યારે કોઈને મોટા ભાગને લાગતી નથી. અને જે લોકોને આવી ટકટક લાગે છે ને એ મહાન લોકો છે, મોટા લોકો છે, પુણ્યશાળી છે. મહિનામાં એકાદ દિવસ તો એને વિચાર કર્યો કે હાલો આવું કામ તો આપણે કરવું જોઈએ એમ કે. તેથી આવો ધંધો કોણ કરે. તેથી જ પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે ભક્તિની સિમેટ વગર કર્મયોગ કે ભક્તિ થતી. કર્મયોગ જો કરવાનો હોય તો ભક્તિની સિમેન્ટ બરોબર જમાવી દેવી પડે તો જ ઉખડે નહીં, નહીં તો ગમે ત્યારે. કર્મયોગ જો કરવાનો હોય તો પાયાની અંદર ભક્તિ માણસની હોવી. પાયાની અંદર ભક્તિની સિમેન્ટ એકવાર જો માણસ લગાડી જાય તો ગમે તેવા સંજોગોમાં પણ પ્રભુના કાર્ય માટે, પ્રભુના વિચાર માટે, પ્રભુની જે ગીતા છે ને એ લઈને માણસ ગામડે ગામડે ફરતો થઈ જાય. નહીં તો ટક લાગે તો નહીં. હવે ગાંઠનું ટિફિન, ગાંઠની ટિકિટ, સમય પણ ગાંઠનો, નોળી આવા તડકામાં જવાનું, આવી જો ટક લાગતી હોય તો એનાથી કર્મયોગ થઈ શકે નહીં. કર્મયોગ કોણ થઈ શકે કે જેણે પ્રભુનો પ્રેમ જાણી લીધો છે ને, આવા લોકો પ્રભુ માટે ઘસાવા માટે તૈયાર થઈ જાય છે. તેથી પ્રભુ પ્રેમની, પ્રભુ ભક્તિની સિમેન્ટનું બરોબર જો સિમેન્ટથી પાયામાં બરોબર આવી રીતનું જો ચણતર કર્યું હોય ને તો એના ઉપર 25, 70 કે 80 કે 100 માળની બિલ્ડિંગ બનાવી શકાય. તેથી આવો ધંધો કોણ કરે
શ્રીમદ ભગવદ્ ગીતાએ ટોચનો કર્મયોગ સમજાવતી વખતે 3 વાતો આ શ્લોકમાં ગીતામાં ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ટોચની 3 વાતો. જેને આધ્યાત્મિક વિકાસ કરવો છે, જેને ભક્તિના માર્ગમાં જવું છે, જેને પોતાનું જીવન પવિત્ર, દિવ્ય અને તેજસ્વી બનાવવાનું છે ને, એને આ 3જા શ્લોકનો અભ્યાસ ખાસ કરીને અહીંયા સાંભળ્યા પછી ઘેરે જઈને પણ એનો કરવો જોઈએ કે ભગવાન આટલો બધો ભાર જીવ ઉપર શા માટે મૂકતા રહેલા. અર્જુનને તો ખાલી નિમિત્ત બનાવ્યો છે અને અર્જુન પોતે પણ નિમિત્ત બની ગયો છે, પણ માનવ જાત માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાએ ટોચનો કર્મયોગ સમજાવતી વખતે 3 વાતો ગીતામાં ભગવાને કહી છે. પહેલી વાત છે કાર્ય કર્મ કરોતિ. શું? કાર્ય કર્મ કરોતિ એટલે કે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. મારા ભાગમાં જે કર્મ આવ્યું હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણાશ્રમ પ્રમાણે હું અત્યારે જ્યાં જેવી રીતનો જીવી રહ્યો છું એ પ્રમાણે માણસે પોતાનો કર્મ તો કરવું જ જોઈએ. એમ ગીતાનો આ 1 થી 3 શ્લોકની અંદર ખૂબ જ ભાર દઈને ભગવાને આ 3 વાતો આપણે સમજાવી છે. પહેલી વાત કઈ સમજાવી? કાર્ય કર્મ કરોતિ. હું કે જે અવસ્થામાં હોય એ અવસ્થામાં કર્તવ્ય કર્મ મારે કરવું જોઈએ. કોઈ પણ વર્ણ હોય તો વર્ણ અને આશ્રમ હોય તો આશ્રમ. જે આશ્રમમાં બેઠા હોય ને એ આશ્રમમાં જે નિયમો ગીતાએ, ઉપનિષદે, વેદોએ, શાસ્ત્રોએ જે કીધા છે કે વાનપ્રસ્થાશ્રમમાં કયું કામ કરવાનું, સંન્યાસાશ્રમમાં કેવું કામ કરવાનું, ગૃહસ્થાશ્રમમાં કયું કામ કરવાનું, બ્રહ્મચર્યાશ્રમમાં, આ બધા કાર્યોનું વર્ણન આપણા શાસ્ત્રમાં લખેલું છે. અહીંયા ગીતા ભાર દઈને કહે છે કે જે નિયત નક્કી કરેલું કર્મ જીવને હોય એ પ્રમાણે 100 વર્ષ સુધી હસતા રમતા કૂદતા માણસ જ્યાં સુધી જીવાડે ત્યાં સુધી કર્મનો ત્યાગ કરવાનો નથી. આમાં ઘણા વાનપ્રસ્થીઓ એવી રીતના હોય છે, ઘણું બહાર કદાચ ન નીકળી શકે તો ઘરમાંથી કે લાવો રૂ લાવો, એ કે હું તમારા આખા વરની જેટલી વાઈટું જોવે ને એ હું વાઈટું બનાવી દઈ. બરોબર? 2 ઘરમાં કે આપણા સગા સંબંધીને જોતી હોય ને તો મને રૂ મોકલાવી આપવાનું. હવે બેઠા બેઠા થાય કે નહીં? ઘણીવાર હાથ નો હાલે, પગ નો હાલે, બહાર નો જઈ શકતા હોય તો આ એક પણ સારું કામ છે. બરોબર ને? તો આ કહેવાનો અર્થ કે માણસે કર્મ કર્યા વગર રહેવાનું ને, કર્મ તો નાનું મોટું કરવાનું. પછી બીજી વાત છે અનાશ્રિત કર્મફળ. બીજી વાત શું કીધી? 3 સિદ્ધાંત સમજી લેવાના છે આ 3 શ્લોકમાં. એટલે કે અનાશ્રિત કર્મફળ એટલે કર્મફળનો ત્યાગ કરવો. જે કર્મ કરીએ એમાં ફળની અપેક્ષા રાખવાની નહીં. આ બીજું. અને ત્રીજી વાત કરી સંન્યસ્ત સંકલ્પ. એ આપણે શુક્રવારે જોતા હતા. સંન્યસ્ય સંકલ્પ એટલે સંકલ્પનો ત્યાગ. એમાં સંકલ્પ ભગવાન કરે, આપણે કરવાનો હોતો નથી. એમાં કેડમાં બેસીને બાળક જે રમે છે, હરે છે, ફરે છે એનું ઉદાહરણ આપે અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો બાળકને કોઈ સંકલ્પ હોતો નથી. હોય બાળકને ક્યાંય નહીં, 1.5, 2, 3 વર્ષનું બાળક હોય તો એ તો ક્યાંય જવાનું હોય તો માની કેડ ઉપર ફટનાનું બેસી જાય. એને કોઈ સંકલ્પ માને હોય છે. માને એમ થાય કે પિક્ચર જોવા જવું છે કે મારે મંદિરે જવું છે. સંકલ્પ કોણ કરે? માં કરે. અને પછી માં એ સંકલ્પ પૂરો કરવા પોતાના બાળકને કેડ ઉપર બેસાડી અને લઈ જાય કે નહીં? એમ સંકલ્પ ભગવાન કરતા થઈ જાય. આપણે સંકલ્પ કરવાનો જ્યારે બંધ કરી દઈએ, ભગવાન સંકલ્પ કરતો થઈ જાય એવી સ્થિતિ ઉપર પહોંચવાનું છે. પણ એ કદાચ આ જન્મારે આવે, બીજા 2-5 જન્મારા તો ઓછામાં લાગે. આ જન્મારે આવી જાય એવું કાંઈ નક્કી આ જન્મારે તો ન જ આવે, કારણ કે સંકલ્પ આપણા જીવનમાં ભગવાન કરે અને આપણે ભગવાને જે પ્રમાણે કર્યું એ આપણે કરવા લાગીએ. આ સ્થિતિ ઉપર આવવું એ તો ખૂબ જ અઘરું છે. તેથી અહીંયા બીજા શ્લોકની અંદર 6થા અધ્યાયમાં સંન્યસ સંકલ્પ શબ્દ ભગવાને વાપર્યો છે. એનો અર્થ આ થાય કે સંકલ્પો પણ ભગવાનના, એમાં મારે સંકલ્પો કરવાના નથી. એટલે આ 3 વાત, કાર્ય કર્મ કરોતી, અનાશ્રિત કર્મફલ અને સંન્યસ્ત કર્મ, આ 3 સિદ્ધાંતો જો આપને સમજાઈ જાય તો ગીતા આપને આગળ સમજવાની ખૂબ મદદ કરશે. તેથી ભક્તિની ભૂમિકા વગર કર્મયોગ સંભવિત નથી. જ્યાં સુધી ભક્તિના મૂળિયા અંદર આરૂઢ ન થાય ત્યાં સુધી કર્મયોગ શક્ય. જ્યાં સુધી ભગવાન માટેનો પ્રેમ
ભગવાન માટેનો ભાવ ઊભો ન થાય ત્યાં સુધી ગમે તેટલી બુદ્ધિ હોય, અક્કલ હોય, હોશિયારી હોય, ખિસ્સું ભરેલું હોય, શરીર સારું હોય, પણ માણસ કર્મયોગ કરી શકતો ભક્તિ હોય, ભાવથી ભીંજાઈ ગયેલો હોય, ભગવાનનો પ્રેમ એને હુવા ન દેતો હોય ને તો સમજી લેવાનું, તો જ એનાથી કર્મયોગ થાય, નકર થાય નહીં. તે અહીં કહે છે ભક્તિની ભૂમિકા વગર કર્મયોગ સંભવિત નથી. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ તે કાંઈ કર્મયોગ નથી, એ તો આપણો ભોગ યોગ છે. કેવો? આપણે જે કાંઈ કર્મ સવારે આપણે 5 વાગ્યાથી ઉઠી રાતના 10-11 વાગ્યાથી જે કાંઈ કર્મ કરીએ છીએ એ આપણો શું છે? કર્મ ભોગ. એમાં એક પણ નિષ્કામ કર્મ ન થતું હોય તો સમજો ભોગ છે, અને એમાં એકાદ બે કર્મ જો આવી રીતના થઈ ગયા હોય તો એને આપણે કર્મયોગ કહી શકીએ સહી. તેથી કર્મફળની ત્રીજી પંક્તિ આપણે શુક્રવારે જોતા હતા. કર્મફળની ત્રીજી પંક્તિ સંન્યસ્ત સંકલ્પ, સંકલ્પનો ત્યાગ, આ ભક્તિની ટોચની ભૂમિકા છે. કેવી? સંકલ્પનો ત્યાગ એ શું કહેવાય? ભક્તિની ટોચની ભૂમિકા છે. પ્રભુ પ્રત્યે આત્મીયતા હોય તો જ આ સંભવી શકે. ભગવાન ઉપર પ્રેમ હોય તો જ આ વાત સંભવી શકે, તો જ પ્રભુના હાથનું હથિયાર થવાય. કર્મયોગી ભક્તિના રંગથી ભરેલો હોય છે, અને કે ભક્તિ કર્મયોગી હોય છે એ ભક્તિના રંગથી ભીંજાયેલો હોય છે. કર્મયોગી ભક્ત થતાં થતાં ઉપરની પગથિયે જાય છે. તેણે પોતાનો અહમ ભગવાનમાં ઓગાળી નાખ્યો છે. ભગવાનની અંદર પોતાનો જે અહમ છે ને એ અહમ ઓગાળી નાખ્યો, એટલે ભગવાન જ એના, એટલે કે સંન્યસ્ત સંકલ્પ થયો. અને આ પરિસ્થિતિ પર પહોંચ્યા પછી, ભગવાનના સાધન બન્યા પછી તે પોતે કર્મ કઈ રીતે કરી શકે તેમની સ્પષ્ટતા ભગવાને આ 6થા અધ્યાયના 3જા શ્લોકની અંદર કરેલી. આની સ્પષ્ટતા આ રીતે જો બનવાનું હોય તો કેવી રીતે બની શકાય? સંકલ્પ પણ મારા જીવનમાં ભગવાન કરે, આ સ્થિતિ ઉપર, ટોચની સ્થિતિ ઉપર જીવે જો પહોંચવાનું હોય તો એમાં કઈ વાત હોવી જોઈએ એ ભગવાને 6થા અધ્યાયના 3જા શ્લોકની અંદર આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કહે છે? આરુરુક્ષોર મુનિર્યોગમ કર્મ કારણમોચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે. સંકલ્પ પણ મારા જીવનમાં ભગવાન કરે, આ ટોચની સ્થિતિ ઉપર પહોંચવા માટે ભગવાને આ 3જો શ્લોક કહ્યો છે. એમાં આરુ વૃક્ષો શબ્દ વાપર્યો છે. પહેલો શબ્દ છે આરુ વૃક્ષો. આરુ વૃક્ષો એટલે આરોહ ઈચ્છું, એટલે કે ચડવાની ઈચ્છા ઉપર. પ્રભુ સુધી પહોંચતા પહોંચતા શ્રવણથી શરૂઆત કરી, શરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ આત્મનિવેદન, અહીંયા સુધી ઉપર ચડવાનું છે. ક્યાં? આરુરૂઢ એટલે પહેલી પગથીથી શરૂઆત કરી અને આત્મનિવેદન 9મી પગથી સુધી જવાનો જે પ્રયત્ન કરે છે એને કહેવાય આરુરૂઢ. ભગવાને બહુ સરસ શબ્દ વાપર્યો. શું વાપર્યો છે? આરુરૂઢ. પહેલો શબ્દ ભગવાને વાપર્યો છે. જેને ઉપર જવાનું હોય, ઉપર એટલે ભગવાનના ખોળો, ઉપર એટલે ભગવાનનો ખોળો, ભગવાનની અંદર ભળી જવું, ત્યાં સુધી જો પહોંચવાનું હોય ને તો માણસે આરુરૂઢ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલી પગથી ઉપર આપણે પગ મૂકવો જોઈએ કે નહીં? અને એટલે જ પહેલી પગથી શાસ્ત્રકારોએ આપણે શ્રવણ આપ્યા. કેવી? શ્રવણની પહેલી પગથી છે. કોઈ પણ જગ્યાએ સારા વિચારો સાંભળવાનો માણસે પ્રયત્ન કરવો. કયું સાંભળવાનું? બરોબર, એનો વિચાર તો માણસે કરવો જોઈએ ને. સાંભળવાનું બે રીતે હોય. ખરાબ પણ ઘણીવાર માણસ સાંભળતો હોય અને સારું પણ સાંભળતો હોય. તેથી અહીંયા આરુરૂઢ થવા માટે પ્રથમ જે પગથી છે ને એ શાસ્ત્રકારોએ શ્રવણની ભક્તિની વાત કરી છે. તેથી આરુ વૃક્ષ એટલે કે આરોહ ઈચ્છું, એટલે ચડવાની ઈચ્છાવાળો. કેવી? ચડવાની ઈચ્છાવાળો. પ્રભુ ભક્તિમાં આગળ વધવાવાળા માટે ભગવાને આ શ્લોકની અંદર આરુ વૃક્ષો મુનિ યોગમ, અને આ પગથી ઉપર કોણ કોણ ગયા છે? તો કે મુનિઓ ગયા છે, એવું વર્ણન આ શ્લોકની અંદર કહેવામાં. આરુ રૂઢની સ્થિતિ ઉપર જે મહાપુરુષો ગયા છે એ કોણ કોણ છે?
તો પહેલાં એના મુનિનું નામ લીધું છે. મુનિ એટલે મનનશીલ કરવાળો, જે મનની અંદર સતત સારા વિચારો કરવાવાળો જે જીવ છે ને, એના માટે મનનશીલ શબ્દ આપણી ગીતાએ અહીંયા વાપર્યો છે. તેથી આરું વૃક્ષો એટલે શરીર ઈચ્છું ચડવાની ઈચ્છાવાળા, પ્રભુ ભક્તિમાં આગળ વધવાવાળા માટે ભગવાને આ શ્લોકમાં આરું વૃક્ષો મુનિ યોગમ આમ કહીને હાંક મારી છે. કેવી? ભગવાને બરોબરની હાંક મારી. જેને આગળ વધવાનું હોય, નહીતર આપણે ઘણી વાર થાય ને, આપણે સાંભળીએ છીએ 10 વર્ષથી અમે સાંભળીએ જ્ઞાન હોય તો એનો કાંઈ અર્થ એક ડગલું પણ આગળ વધવાનો માણસે પ્રયત્ન કરવો. આ એક જન્મારામાં એક ડગલું, બીજા જન્મારામાં બીજું ડગલું, એવા 9 જન્મારા આપણા પૂરા થાય ને પછી ભગવાન કે યો મદ ભક્ત, ત્યાં સુધી બહુ વાર લાગે કે આ આરું રૂઢ થવું કાંઈ હેલી વાત નથી. એમ કે ભગવાન સુધી એટલે કે ચઢવાવાળો જીવ કર્મના જોરે, કર્મના ટેકાથી અને કર્મની શક્તિથી ચઢવાનો પ્રયત્ન કરતો હોય છે. જેના માટે ગીતાકારે આરું વૃક્ષો મુનિ શબ્દ વાપર્યો. જે ભક્તની વાત કરી છે કે ભગવાન સુધી ચઢવાવાળો જીવ, ક્યાં સુધી? જીવમાંથી શિવ થવાનો છે. શિવમાંથી છૂટો પોલે પડેલું તત્વ એટલે જીવ. શિવમાંથી છૂટું પડ્યું અને આ પૃથ્વી ઉપર આપણે આવ્યા. 80-90-100 વર્ષ સુધી આ જગતમાં જીવ રહ્યો અને એ જીવ જ્યારે પાછો શિવની અંદર ભળવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે જેટલા વર્ષો મળ્યા 80-90-100-50-60 જે કાંઈ મળ્યા એની અંદર શું કરે? તો અહીં લખ્યું છે કે ભગવાન સુધી ચઢવાવાળો જીવ કર્મના જોરે, કેવા? આના જોરે એવું દૈવિક કર્મ માણસ કરે કે કર્મના જોરે પાછો જીવ શિવની અંદર ભળી જાય. પહેલી વાત કે કર્મના જોરે, બીજી વાત છે કર્મના ટેકાથી. કેવો? ભક્તિને કર્મનો ટેકો તો હોવો જોઈએ. કર્મના ટેકા વગર ભક્તિ પણ પાંગળી છે અને ભક્તિના ટેકા વગર કર્મ પણ પાંગળું છે. તેથી અરસપરસ એકાબીજાના ટેકા થઈ અને માણસ આગળ જાય ને. દાદા ઘણીવાર દ્રષ્ટાંત આપે છે, કોઈ આવી રીતનો જે અંધ માણસ છે એને એક ગામથી બીજે ગામ જવું છે, કોઈ હથવારો મળ્યો નહીં એટલે લાકડીનો ટેકો લઈને ઊભો છે કે ભાઈ મને કોઈ એવો જોઈ આવી રીતનો મળી જાય ને તો મારે એ ગામમાં જવું. ત્યાં થોડે એક લંગડાતો માંડ પોતાના પગ જમીન ઉપર રાખે ને એવો લૂલો લંગડો એક માણસ ત્યાંથી આવ્યો અને ત્યાં આ જે અંધભાઈ ઊભા હતા એને પૂછ્યું કે ભાઈ તમારે ક્યાં જવું છે? તો કે મારે સામે ગામ જવું. તો ઓલો ભાઈ લંગડો એ કે મારે હારે સામે ગામ જવું છે. તો આપણે બેને એક ગામમાં જવાનું છે, શું કરવું પડે? ઓલા લંગડાભાઈ કે મારે પણ તે ગામમાં જવાનું છે. આ અંધ જે હતા ને સુરદાસ, એ કે કાંઈ વાંધો નહીં, તમે મારા ખભા ઉપર બેસી જાઓ, તમે મને રસ્તો બતાવતા જાઓ અને હું તમને એ ગામ. બેનો ટેકો થઈ ગયો ને. એકને આંખ નહોતી એને પાંખ મળી અને પાંખ નહોતી એને આંખ મળી. આ બંનેના સહારાથી માણસ ક્યાં નક્કી કરેલા સુધી પહોંચી શકે કે નહીં? તો આરું રૂઢ થવું હોય, ભગવાનની અંદર જો ભળી જવાનું હોય, ભગવાનના ખોળામાં બેસવાનું હોય તો ભક્તિને જ્ઞાનનો ટેકો જોઈએ, જ્ઞાનને ભક્તિનો ટેકો જોઈએ. આ બંનેનો કર્મયોગને જો ટેકો હોય ને તો એ કર્મયોગ કરતો માણસ પ્રભુ સુધી પહોંચી જાય. આ શ્લોકની અંદર આરું રૂઢ વૃક્ષો મુનિર બ્રહ્મ આમ કરીને ભગવાન આ શ્લોક આવી રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ભગવાન સુધી ચઢવાવાળો જીવ કર્મના જોરની શક્તિથી ચઢવાનો પ્રયત્ન કરતો હોય છે. તેના માટે ગીતા આરું રૂઢ મુનિર મોક્ષ શબ્દ વાપરે છે. તેથી કર્મ તેનું કારણ થઈ જાય છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે ઉપર ચડી જાય છે ત્યારે યોગારૂઢ થઈ જાય. યોગ એટલે ભળી જવું. ત્યાં સુધી પહેલાં કર્મની જરૂર છે, ભક્તિની જરૂર છે, જ્ઞાનની જરૂર છે. ક્યાં સુધી? કે ધીમે ધીમે પગથી ચડતો એ પ્રભુની સુધી પહોંચી ગયો અને પ્રભુના ખોળામાં બેસી ગયો એટલે જીવ કેવો થઈ ગયો? શિવ તત્વની અંદર ભળી ગયો. અહીંયા સુધી આ શ્લોક આપને લઈ જવા માગે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 અને 3 શ્લોકનો અભ્યાસ અત્યારે આપણે ચાલી રહ્યો છે. તેમાં મુનિઓનું વર્ણન ભગવાને કર્યું છે આ શ્લોક કે મુનિ કોણ?
મુનિ એટલે મનનશીલ કરવાવાળા જે લોકો છે એને મુનિ કહેવામાં આવે છે. એટલે અહીં શું લખ્યું છે? આરુ વૃક્ષો મુનિ યોગમ. યોગ એટલે જોડાઈ ગયેલો. અને જે મનનશીલ જે લોકો છે, જે ભગવાન સાથે જોડાઈ ગયા છે, એ કેવી રીતના હોય છે, કેવી રીતના એના કર્મ હોય છે, એનું વર્ણન ભગવાન આ શ્લોકની અંદર. આ લોકો કેવા? તો કે ભગવાન સુધી ચઢવાવાળા જીવો કર્મના જોરે. આ લોકો જે મનનશીલ જે મુનિઓ છે એ ભગવાનના ખોળા સુધી કેવી રીતે પહોંચી શકે છે ને એની વાતો ભગવાને કીધી. એ કેવા હોય છે? તો કે કર્મના જોરે ભગવાન સુધી પહોંચી શકે, અથવા કર્મના ટેકાથી જ પહોંચી શકે. અને એ જે બેમાંથી ન હોય તો કર્મની શક્તિથી ચઢવાનો આ મનનશીલ યોગીઓ પ્રયત્નશીલ હોય છે. આ શ્લોકની અંદર આ પ્રયત્નશીલ યોગીઓનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. તેથી કર્મ તેનું કારણ થઈ જાય છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે ઉપર ચડી જાય છે ત્યારે યોગારૂઢ થઈ જાય છે. આરુ વૃક્ષ અને યોગારૂઢ આ બે શબ્દ આજે સમજવાના છે. આરુ વૃક્ષ એટલે ચડતો એક પગથી પછી બીજી પગથી ચડતો ભગવાનના ખોળા સુધી જાય. અને ભગવાનના ખોળા સુધી પહોંચેલો આ જે મુનિ છે એ કેવી રીતનો થઈ જાય છે? તો અહીં લખે છે કે યોગારૂઢ એટલે ફળી જવું. એવા એક શબ્દ અહીં વાપર્યો છે ભગવાને, યોગારૂઢ. યોગ એટલે જોડાવું. કોની જોડે? તો કે ભગવાન જોડે. ભગવાન જોડે જોડાઈ જાય એટલે ભગવાનની અંદર વળી જાય છે. તેથી કર્મને તેનું કારણ થઈ જાય છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે ઉપર ચડી જાય છે ત્યારે યોગારૂઢ થઈ જાય છે. યોગારૂઢ થાય છે ત્યારે તેનું કર્મ રહે નહીં, સમ્મ થઈ જાય છે. બીજો શબ્દ ભગવાને અહીંયા સમ્મ શબ્દ વાપર્યો છે. સમ્મ થઈ જાય છે. સમ કારણ મુચ્યતે. યોગારૂઢ માણસ માટે સમ એટલે શાંતિ. ભગવાનની અંદર જે જીવ ભળી ગયો છે એ સમ થઈ જાય છે. એવો આ શ્લોકની અંદર સમ કારણ મુચ્યતે. સમ એટલે શાંતિ પામી ગયો. એનું કારણ શું છે? તો કે ભગવાનની અંદર એ જીવ ભળી ગયો છે. તેથી યોગારૂઢ માણસ માટે સમ શાંતિ એટલે કે કલ્યાણના હેતુવાળો તે કહેવાય છે. અને એના માટે રૂઢ શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. કારણ કે અર્જુનની માગણી હતી કે ભગવાન મને પ્રેયની અપેક્ષા નથી, મને શ્રેયનો માર્ગ બતાવો. શ્રેય એટલે કલ્યાણનો માર્ગ. તો ભગવાન એને કલ્યાણનો માર્ગ બતાવતા આ શ્લોકની અંદર કહે છે કે કલ્યાણનો માર્ગ જેમણે જોતો હોય ને એમણે આ 3 વાતો સમજી લેવી જોઈએ. બરોબર? એક કર્મના જોરથી પણ જઈ શકાય, કર્મના ટેકાથી પણ જઈ શકાય, અને કર્મની શક્તિથી માણસ અહીંયા સુધી પહોંચી શકે. જેને કલ્યાણ કરવાનું હોય ને એ આ 3 વાતો બરોબર સમજી લે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી બુદ્ધિની આ ક્ષમતા લાવવા માટે નિષ્કામ કર્મયોગ કરવાનો છે. કામ એટલે બુદ્ધિમાં નિર્માણ કરવાવાળું મોજું. કામ એટલે બુદ્ધિમાં નિર્માણ કરવાવાળું મોજું. કામો બુદ્ધે ઉદેતિત. આવું આપણું શાસ્ત્ર કહે. શું કે? કામો બુદ્ધે ઉદેતિ. આ જોઈને આ ન જોઈએ, આ રીતે કેટલાય મોજા આપણી અંદર આવે. આ જોઈએ, આ ન જોઈએ, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ ખાવું જોઈએ, ન ખાવું જોઈએ. એવા 24 કલાકમાં કેટલા બધા મોજાઓ આવે. આ ઘણા બધા મોજાઓ જીવની અંદર આ બધા આવતા રહેલા છે. તેથી આ જોઈએ, આ ન જોઈએ, આ રીતના કેટલાય મોજા માણસના જીવનની અંદર હરતા ફરતા રહે છે. તેથી પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે સૌરાષ્ટ્રની પાઘડીમાં કેટલા બધા વળ હોય છે, તે વળ મગજમાં પણ હોય છે. એ લોકોને ખબર પડવી જોઈએ. દાદા સૌરાષ્ટ્રમાં ખૂબ આવે ને એટલે દાદાને આ બધી પાઘડીઓ યાદ આવે. એટલે એના પ્રવચનમાં હમણાં જ કીધું દાદાએ કે કાઠિયાવાડીની જે પાઘડી હોય અને એમાં જેટલા વળ હોય ને એટલા વળ બુદ્ધિની અંદર પડેલા હોય છે. એ બુદ્ધિના જે કાંઈ વળ છે ને એ વળ કેવા હોય? જોઈ ન જોઈ, ખાવું ન ખાવું, બોલવું નહીં બોલવું, આ અનેક પ્રકારના આવા જે કાઠિયાવાડની પાઘડીમાં આવા અનેક પ્રકારના વળ હોય છે. આ જોઈએ, આ ન જોઈએ, આ જ્ઞાનમાં કેટલાય મોજાઓ ફેરા કરે છે. તેથી સૌરાષ્ટ્રની પાઘડીમાં કેટલાય વળ હોય છે
તેવા વળ મગજમાં અને લોકોની બુદ્ધિમાં પણ હોય કે ન હોય? આ પાઘડીમાં જ ખાલી વળ છે એટલું નહીં, પણ અંદર રહેલી જે બુદ્ધિ છે ને, જે પાઘડી આપણે પહેરી છે ને, એમાં પણ કેટલાય બધા વળ હોય છે. તેથી લોકોની બુદ્ધિમાં એટલે કે વળ ચઢ્યા હોય છે. આવા લોકો બહુ કુનેહવાળા હોય, હોશિયાર લોકો હોય છે. પાઘડી પહેરવાળા કહેવાય છે કે આવા લોકો બહુ હોશિયાર કુના બુદ્ધિવાળા હોય છે અને તેમને સમજવા બહુ કઠણ હોય છે. આવું પ્રચલિત વાત, દાદા કે મેં પહેરી નથી, પણ આવી પ્રચલિત વાત હું જ્યારે સૌરાષ્ટ્રમાં આવું અને સૌરાષ્ટ્રના લોકો પાસે બેસું ને, ત્યારે આવી વાત હું એની પાસેથી સાંભળું છું. આપણી બુદ્ધિને કેટલા વળ ચડ્યા છે તે ભગવાન શોધી કાઢે, બીજો બાજુનો કોઈ શોધી કાઢે નહીં. પણ અંદર સર્વસ્ય ચાહમ હૃદયસરની વિષ્ટો, ભગવાન અંદર બેઠા છે હૃદયમાં. એ બેઠા બેઠા આપણા મગજની અંદર કેટલા બધા વળ ચડી ગયેલા છે ને, એ જો શોધવા હોય, ગોતવા હોય તો કોણ ગોતે? એ ભગવાન જ ગોતી કાઢે છે. તેથી આપણી બુદ્ધિને કેટલાક વળ ચડ્યા હોય છે તે ભગવાન શોધી કાઢે. ત્યારે બુદ્ધિની ક્ષમતા થઈ ગણાય અને તે ક્ષમતાને લીધે થઈ જાય. કર્મયોગ કરવો હેલો નથી. આ બધી વાતો હળવે હળવે આવે, અંદર પડેલા વળને ધીમે ધીમે બહાર કાઢે તો માણસનો કર્મયોગ થાય. ભગવાન આ શ્લોકમાં શું કહે છે? આરુ વૃક્ષોર મુનિર યોગમ. આરુ વૃક્ષ વ્યક્તિના કર્મમાં જ એક જાતનો આવેશ હોય છે. આરોહમ ઈચ્છું, બરોબર? જેને પ્રભુ સુધી જવું છે, પ્રભુના ખોળામાં બેસવાનું છે ને, એનું કાંઈક ઉત્સાહ, એનો કાંઈ જે વેગ હોય છે ને, એ વેગ જ કાંઈક જુદા પ્રકારનો હોય છે. બધાનો વેગ હોતો આંબળું એટલું પૂન ખખેરીને વેતા પછી આવતીકાલે પાછા 9 વાગે, એના માટેની વાત નથી. જેને સાંભળ્યા પછી જેનો વેગ વધે છે એની વાત ભગવાન આરુ વૃક્ષોર મુનિ યોગ એમ કહે છે. ભગવાન આ શ્લોકમાં શું કહે છે? તો કે આરુ વૃક્ષોર મુનિર યોગમ. આરુ વૃક્ષ વ્યક્તિના કર્મમાં જ એક જાતનો આવેશ હોય છે. કે અત્યાર સુધી આળું મારાથી થયું નહીં, વ્યવહાર કરવામાં, ધંધો કરવામાં, નોકરી કરવામાં સમય મને મળતો નહીં, અને હવે મને જે સમય મળ્યો છે ને, એ સમયની અંદર મારે કંઈક કરી લેવું છે, કંઈક બનવું છે. આવો આવેગ જેના જીવનમાં છે એની વાત ભગવાન આ શ્લોકની અંદર કરે છે. તેથી કામકાજમાં એક જ જાતનો આવેગ હોય છે, એક કાજમાં હોશ હોય છે. એને આરોહમ ઈસુ, એને આરુ વૃક્ષ કહેવામાં. આરુ વૃક્ષ એટલે કે આવેગ. આ હવે અત્યાર સુધી મારાથી થયું નથી, પણ હવે જેટલો સમય મળે એ સમયમાં મારે આ કામ કરી લેવાનું છે. આના માટે શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 6ઠા અધ્યાયના 3જા શ્લોકની અંદર ભગવાને આરુ વૃક્ષો મુનિર યોગમ એમ કહી અને અહીંયા આખી દુનિયાને હાંક મારી છે. કાંઈ વાંધો નહીં ભાઈ, 50-55 વર્ષ સુધી તમે જે કાંઈ કમાણા, જે કાંઈ વ્યવહાર કર્યો, સંસાર કર્યો, અને એમાં તમને બિલકુલ સમય નહોતો, કાંઈ વાંધો નહીં. ભગવાન કે હું એની નોંધ કરી રાખું. પણ હવે તો તમે 60 ઉપરના થયા, બરોબર? હવે 60 ઉપરના થયા છો તો હવે થોડોક તો વેગ હોવો જોઈએ કે નહીં? આપણે ઘરની બહાર નીકળો એવા વેગની વાત અહીં કરતા. એ જો શરીર સારું હોય, તંદુરસ્ત હોય, થોડુંક હાલી શકતા હોય તો એના માટે એ વાત જુદી છે. પણ ઘરમાં બેસીને આજુબાજુના શું કહેવાય, આજુબાજુના પડોશમાં બેસીને પણ આપણે આ વાત સમાજના અંતિમ માણસ સુધી ગીતાનો વિચાર લઈ જવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. અત્યાર સુધી કરી શક્યા નથી એનું માણસને દુઃખ હોવું જોઈએ, અને હવે નથી થતું એનો અફસોસ હોવો જોઈએ. થોડોક અફસોસ થાય તો માણસ ઘર ઓળંગે. તેથી એક જ જાતનો આવેશ યોગ હોય છે. તે આવેશ બુદ્ધિનો હોય છે અને તે અહમ પકડીને બેઠો છે. થવું જ જોઈએ એ કેમ ન થાય? આ આવેશ છે. અમે આવા આવેશ વગર કર્મ પણ થતું નથી. આકાશ તૂટી પડે તો પણ આ કામ તો હું કરીશ જ, આવો માણસને આવેશ હોવો. કેમ બાપા દેખાણા નહીં? અરે ગરમી, આ શનિ રવિની ગરમી તો જો 45 ઉપર કાંટો વહી ગયો. એટલે સોમવારે અમે નક્કી કર્યું હતું, પણ ગરમી જેવી હતી ને એટલે અમે આવી શક્યા નહીં. પછી આપણે શિયાળામાં પૂછી, કેમ બાપા દેખાણા નહીં? અરે એટલી ઠંડી હતી, એટલી 2 ધાબળાની એક ગોદરું ઓઢ્યું ને તોય પથારીમાંથી નીકળવાનું મન થતું, એટલે ન આવ્યા. ચોમાસામાં પૂછી, કેમ બાપા ન આવ્યા? અરે ભાઈ નીકળો તો ખરો, પણ વરસાદ તળે માર એવો બધો થયો ને, આગળ આંગણામાં એટલો કાદવ કીચડ હતો ને, તો મારાથી થયું
પાના છે કે નહીં આપણી પાસે? ઋતુ તો આવવાની જ છે ભાઈ, સમય તો આ બધો આવે. એની અંદર મારે મારો વેગ વધારી અને મારું કલ્યાણ છે, મારું કલ્યાણ તો જોવું જોઈએ ને. બીજા કલ્યાણની વાતો આપણે બાજુમાં રાખી, પણ માણસે જીવનું પોતાનું કલ્યાણ કરવું જોઈએ કે નહીં? પોતાનું પહેલાં કલ્યાણ, પછી વધે તો બીજાનું કલ્યાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આવા આવેશ વગર કર્મ ન થાય. ઘરમાંથી બહાર નીકળો, છત્રી લઈ, રેનકોટ પહેરી, કોઈનો સહારો લઈ, પણ મારે તો ભાઈ જવાનું છે, જવાનું છે, બરોબર ને? તો આવા આવેગ વગર કોઈ પણ સારું કામ થઈ શકતું નથી એમ. તેથી આવો આવેશ હોય ત્યારે જ કામ કરવા એટલે કે વ્યવસ્થિત થાય છે. આ આવેશ ઢીલો પડે તો ન ચાલે. તેથી ભગવાન ઢીલા પડેલા આવેશને મજબૂત કરવાનો પ્રયત્ન ભગવાન આ શ્લોકની અંદર કરે કે ઘણીવાર સંસાર કરતા સંસાર ભોગવતા વ્યવહાર કરતા ઘણીવાર આપણું જે છે ને થોડીક ઢીલાશ થાય, આવેશ ઢીલો થાય, બરાબર? તો એના માટે ભગવાને આ શ્લોકમાં આપણો આવેશ ઢીલો ન થાય અને આપણે પ્રભુના ખોળા સુધી પહોંચી શકીએ. પછી કર્મનો ટેકો હોય, કર્મનો સાથ સહકાર હોય, હથિયાર આપણે ગમે તે લઈએ. તેથી સંસ્કૃતિનું કામ કરવા માટે પણ એક જાતનો આવેશ જરૂરી છે. જે થવાનું હશે તે થશે જ. આવું બોલનારથી સંસ્કૃતિનું કામ થતું આપણે શું કરે ભાઈ? થવાનું છે, ભગવાને જ નક્કી કર્યું છે. મને મોકલો ત્યારે ભગવાને જ કીધું હતું કે આવું તું જીવન જીવવાનો. આવું જે બોલે, આવું જે કરીને બેસી જાય ને, એનાથી ભગવાનનું કામ, ભક્તિ અથવા આવી રીતની કામ થતા નથી. તેથી ગીતાકાર કહે છે કે શરૂઆતની ભૂમિકા આરુ વૃક્ષની ભૂમિકા હોય છે. ત્યારે આગ્રહ જોઈએ, આવેશ જોઈએ. શરૂઆતમાં આપણે જે યુવાની હોય છે, ગૃહસ્થાશ્રમ જ્યારે હોય છે, ત્યારે માણસનો એકદમ આવેશ હોય છે. એ જ આવેશ વૃદ્ધાવસ્થાની અંદર ટકાવવાનો માણસે પ્રયત્ન કરવો. પછી ઢીલો થઈ જાય, છોકરા બધા સંભાળી લે, પછી કે આપણે કાંઈ હોય, એ આવેશ ઢીલો થવો જોઈએ. હવેનો રસ્તો બદલી કાઢવાનો, આવેશ ચાલુ રાખવાનો, પણ રસ્તો બદલવાનો. અત્યાર સુધી કુટુંબ માટે, પરિવાર માટે, ધંધા માટે મારું કલ્યાણ શેમાં છે એનો જ હવે મારે વિચાર કરવાનો છે. ક્યારે યોગારૂઢના જીવનમાંથી આવેશ ચાલ્યો ગયો હોય છે અને બંને જીવ એટલે કે જે આરુ વૃક્ષ એટલે આવેશવાળા છે તે, અને યોગારૂઢ એટલે ભગવાન સુધી પહોંચી ગયેલા છે તે બે મહાન મુનિ આત્મા છે. એમાં મુનિનું શબ્દનું વર્ણન કરતા ભગવાન બંને, એક તો કર્મની અંદર જેનો આવેશ છે તે, અને કર્મ કરીને શાંત થઈને ભગવાન પાસે પહોંચી ગયો છે, પછી એને કાંઈ કરવાનું નથી. ભગવાનની અંદર જે ભળી ગયેલો છે, આ બંનેની સ્થિતિ એક જ છે, બંને એક જ કહેવાય, એવું શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવાનું છે. તેથી જેણે સંસ્કૃતિનું કામ કરવાનું છે, ભગવાનનું કામ કરવું છે, સત્કર્મ કરવું છે, તેનાથી એટલે કે તેનામાં આવેશ તો હોવો જ જોઈએ. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે શિવાજીને વ્યથા હતી કે આ દેશમાંથી સંસ્કૃતિ, ધર્મ, નીતિ, કૃતજ્ઞતા બધું ધીમે ધીમે ખલાસ થઈ રહ્યું છે. અને આવી રીતના જે મોગલ સલ્તાન છે ને, એ ભારતની સંસ્કૃતિને ખલાસ કરતા રહ્યા છે. મોગલ સંસ્કૃતિ એટલે મુસલમાની સંસ્કૃતિ ભારત ઉપર ઘણા વર્ષો સુધી એણે રાજ કર્યું. એ હિન્દુ મંદિરોને તોડવાના અને એની જગ્યાએ મોટી મોટી મસ્જિદો ઊભી કરવાની, ધર્મના જે ગ્રંથો હતા એને બાળવાના, એને ખલાસ કરવાના. આવું કામ એ કાળમાં જ્યારે શિવાજીના જન્મ સમયમાં થતું હતું, ત્યારે 7-8 વર્ષનો કે 10-12 વર્ષનો શિવાજી એના પિતાજીની સાથે અહીંયા દિલ્હી દરબારની અંદર આવે છે. કારણ કે દિલ્હીના દરબારની સાથે એના પિતાજીને ઘણું આવવા જવાના, ઘણા નાના મોટા કામ કરાવવાના હોય ને રજવાડાના, તો એના માટે એને જવું પડતું. એક દિવસ આ 13-14 વર્ષનો શિવાજી અહીંયા આંગળી પકડીને બાપાને કે બાપા હું દરબારમાં આવું, તો કે આવીને કાંઈ વાંધો નહીં. એ દરબારની અંદર જાય છે, મોગલ સલ્તાન હોય છે, મુસલમાનનું રાજ્ય હોય છે, અને એ બાદશાહને જે લોકો આવે દરબારની અંદર, બરાબર, એમાં બધા કુર્નિશ બજાવે, નમસ્કાર કરે. શું કરે? આપણે જેમ પૈગે લાગીએ એમાં એને કુર્નિશ કહે. કોઈ પણ દરબારમાં બાદશાહની સામે આવે, બાદશાહ સિંહાસન ઉપર બેઠો હોય એટલે આવનાર દરેક લોકો આમ કુર્નિશ બજાવે છે. બધાએ કુર્નિશ બજાવી
પણ 14 વર્ષના છોકરાએ કુર્નિશ એટલે નમસ્કાર કર્યા નહીં. સભા પૂરી થઈ, બાપ એને ઘેરે લઈ શિવાજીને આવે છે અને શિવાજીની માતાને એના બાપા કહે છે કે આજે શિવાજીએ દરબારની અંદર કુર્નિશ ન બજાવી. એટલે માતા કહે છે કે બેટા તે કુર્નિશ શા માટે ન બજાવી? આ બાદશાહ છે ને એ મોટો માણસ કહેવાય છે, આપણું ભરણ પોષણ કરનાર, આમ છે તેમ છે, ઘણી બધી માતાએ વાત કરી. ત્યારે અહીંયા શિવાજી કહે છે કે માં તું કહેતી હોય ને તો તારા ચરણની અંદર હું મારું મસ્તક કાપીને મૂકી દઉં, પણ આવા હરામખોર બાદશાહની અંદર મારું મસ્તક ક્યારેય નમશે. હું બોલ્યો શિવાજી? 13 વર્ષનો છોકરો શિવાજી બોલે છે કે તમે કહેતા હોય તો મારું મસ્તક માં તારા ચરણમાં ધરી દઉં, પણ આવા મોગલ સુલતાન જે ભારતીય સંસ્કૃતિને ખલાસ કરવાનું જે આ લોકો કામ કરે છે ને એવા લોકોની અંદર મારું મસ્તક નમશે નહીં એમ કે. તેથી રાજાતીત લોકો રાજગાદી ઉપર બેસીને ધર્મની કતલેઆમ કરે છે, વેદોને ખલાસ કરે છે ને આવા લોકોની સામે મારું માથું કોઈ દી નમશે. એ શું કરે છે બધાય? વેદોને ખલાસ કરવાનું, વેદોને તોડવાનું અને મંદિરો તોડીને મસ્જિદ બનાવવાનું જે મોગલ સલ્તન જે કામ કરે છે ને એની સામે મારું માથું નમશે નહીં. સમાજમાં વેદોને ઉડાવી દેશે તેનો કોઈ એટલે કે તે કોઈને ચીડ ચડતી નથી. આવું સમાજમાં શિવાજી વિચાર કરે છે કે આટલું સમાજમાં અત્યારે થાય છે. 14 વર્ષનો છોકરો વિચાર કરે છે હું કે સમાજમાં આવી રીતનું થાય છે, પણ સત્તા અને સંપત્તિ ઉપર જે હિન્દુ રાજાઓ જે બેઠા છે ને એના પેટનું પાણી હલતું નથી એમ કે. તેથી રાષ્ટ્રની આવી દશા જોઈને શિવાજીની ઊંઘ ઉડી ગઈ. પિતાજીની સાથે દરબારમાં ગયા, કુર્નિશ ન બજાવી. આખી સલ્તન જે આપખુદી સાહિત્યને સલામ કરે છે, તે આખો ભરતખંડ જેને નમસ્કાર કરે છે એની સામે શિવાજીએ પોતાનું મસ્તક નમાવ્યું નહીં. આખો ભરતખંડ જેને નમસ્કાર કરે છે એવી એની બાદશાહની આવી રીતની બધી હતી એમ કે. પણ આવા બાદશાહને એમણે મસ્તક નમાવ્યું નહીં. તેને 16-17 વર્ષનો છોકરો એટલે કે છોકરો દોરો પણ હજી એટલે કે મૂછનો દોરો હજી પણ ફૂટ્યો નથી અને કહે છે કે મારું મસ્તક તેની સામે કદી પણ નમશે. આજ તો હું, પણ કદી મારું મસ્તક એની સામે નમશે નહીં. આવું વર્તન કરવું તે મોટો ગુનો હતો તે વખતે. માં કે ભાઈ આ વર્તન કરવું નહીં ગુનો, એ કાળમાં ગુનો ગણાતો હોય છે. આવું વર્તન કરવું એ મોટો ગુનો છે. તે વખતે કેવી પરિસ્થિતિ સર્જાય છે એ કલ્પના કરવી પણ જુદી. આજે આપણે જે મીઠા ફળ ભોગવી છે ને એ શિવાજીના કારણે અત્યારે આપણે ભોગવી છે. એક જો શિવાજી આ દુનિયાની અંદર ભારતની ભૂમિ ઉપર જોઈને જન્મ ન લીધો હોત ને તો આજે આપણે બધાય પણ કુર્નિશ બજાવતા, આપણે બધા મુસલમાન હોત. કેવા મુસલમાન? આપણે મુસલમાન બન્યા નહીં ને એનું કારણ શિવાજી છે. મોટા થયા પછી એને જબરદસ્ત કામ કર્યું છે. મોગલ સલ્તનને ઉખેડી અને ફેંકી દેવાનો એણે સંકલ્પ કર્યો હતો ને, કામ જબરદસ્ત જેમણે કરેલું છે. તેથી તેને 16 વર્ષનો છોકરો આવી રીતનો છે. આવું વર્તન કરવું તે મોટો ગુનો હતો. તે વખતે કેવી પરિસ્થિતિ સર્જાય છે એ કલ્પના કરવી જુદી છે. ઘરે શિવાજી આવ્યા ત્યારે તેમની બાને પૂછ્યું કે દરબારમાં તું કેમ નેમો નહીં? તારે કુર્નિશ બજાવવી જોઈએ. બાએ કહ્યું આખરે તે આપણા બાદશાહ છે. તેમને સલામ ભરવામાં આપણું શું જાય છે? બા તું વાત કહેશો એ બરોબર છે, પણ આવા જે હિન્દુ ધર્મને, હિન્દુ સંસ્કૃતિને, વેદોને ખલાસ કરવા માટે જે રાજા રાત દિવસ જો પ્રયત્ન કરતો હોય ને તો એવા લોકોની સામે મારું માથું નમે. કોણ કહે છે? શિવાજી. 13-14 વર્ષનો છોકરો માને અત્યારે આ વાત સમજાવી રહ્યો છે. આવું એટલે કે ઘરે શિવાજી આ બાએ કહ્યું આખરે તો આપણા એ બાદશાહ છે, તેમને સલામ કરવામાં આપણું શું જાય? બા ત્યારે કથા કયા રાજાનો ઇલકાબ જોઈ છે? એટલે કે મારે કાંઈ રાજાનો ઇલકાબ કે રાજાનો ખજાનો જોતો નથી, તો હું શા માટે એને મારી ડોકી નમાવું? આ કહે છે હું તેમને કુર્નિશ શા માટે બજાવું? તે બાદશાહની
ખુશામત હું શા માટે કરું? મારે કંઈ બાદશાહનું અપમાન કરવું નહોતું, પણ મારું મસ્તક એની સામે નમ્યું નહીં. એનું કારણ કે વૈદિક તત્વજ્ઞાનને, વેદોને બાળવા અને હિન્દુ મંદિરોને ખલાસ કરવા જે પ્રયત્ન કરતો હોય ને, એની સામે મારું માથું નમ્યું નહીં. એની માને બહુ સ્પષ્ટ કહે છે. તેથી મારું મસ્તક એને ન નમ્યું. આ તું કહે તો તારા ચરણે માથું ધરી દઉં. બોલ, હું આ માથું આપી દઉં? એમ આ 15-16 વર્ષનો છોકરો એની બાને કહે છે. બા, જે રાજાએ દેશ, ધર્મ કે સંસ્કૃતિની પડી જ નથી, તે રાજાની સામે મારી ગરદન કેમ નમે? એમ કે બા, મારું અંદરનું મન પોકારી રહ્યું છે કે બા, આખી દુનિયા જ્યારે સૂતી હોય છે ત્યારે હું એકલો પથારીમાં બેઠો બેઠો રડી અને આખું ઓસીકું મારું ભીનું થઈ જાય. શા માટે તને ખબર છે? શું કહે છે? હું જ્યારે પથારીની અંદર સૂઉં છું, મારી અચાનક ઊંઘ ઉડી જાય છે. મારી સામે આખું રાષ્ટ્ર આવે છે કે રાષ્ટ્રની અંદર આવી રીતના જે વેદો છે, ઉપનિષદો છે, ગીતા છે, એને બાળી અને ખતમ કરવાનો જે રાજાઓ પ્રયત્ન કરે છે, આ રાજાઓને ક્યારે હું ખલાસ કરું ને, એમ કરતાં કરતાં મારી ઊંઘ ઉડી જાય. બા, હું મોટો થઈ જાઉં ને પછી હાથમાં તલવાર લઈ અને આ મોગલ સલ્તાને ફેંકી અને હિન્દુ રાષ્ટ્રની હું સ્થાપના આવું જ્યારે મનની અંદર જ્યારે થાય છે ને, ત્યારે મારી ઊંઘ ઉડી જાય. કલાકો સુધી પથારીમાં બેસું છું, રડો છું, પણ હજી મારી ઉંમર એટલી નથી કે હું આજે એની સામે આ કરી શકું એમ. આ મારું અંદરનું મન પોકારી રહ્યું છે. બા, આખી દુનિયા જ્યારે સૂતી હોય છે ત્યારે હું એકલો પથારીમાં બેઠો બેઠો રડું છું. એમ કે ધર્મ, સંસ્કૃતિ, નીતિ ખલાસ થતા રહ્યા છે. માં ભવાની, મારી મલકે જન્મભૂમિ મને પોકારી રહી. માં ભવાની મને અંદરથી પોકારી રહી છે કે બેટા, ભલે તારી ઉંમર નાની હોય પણ રાષ્ટ્રની સમૃદ્ધિ, રાષ્ટ્રનો વિકાસ અત્યારે થતો બંધ થઈ ગયો છે. શા માટે? કે મોગલ સલ્તાન આજે આ વૈદિક તત્વજ્ઞાનને ખલાસ કરવાનો રાત દિવસ પ્રયત્ન કરતા. આમ ભવાની માતા અંદરથી હે માં મને પોકારી રહી છે. ઊઠ, ઊભો થા. શું કહે છે? અંદરથી એક અવાજ આવે છે. ઊંઘ આવતી નથી, રાતનો સમય છે, દુનિયા આખી ઊઠી છે અને અંદરથી એક અવાજ આવે છે કે હે શિવાજી, ઊઠ, ઊભો થા. આજ સુધીની સેંકડો વર્ષોની પરંપરા ખલાસ થતી રહે છે. માણસ મીઠું મીઠું બોલીને, કથા વાર્તા કરીને સમાજને જે લૂંટતા રહ્યા છે, અને મોગલ સલ્તાન એક હાથમાં તલવાર લઈ અને હિન્દુ રાષ્ટ્રને ખતમ કરે છે. જે પંડિતો છે, વિદ્વાનો છે, એને તો જ્યાંથી પૈસા મળે એ લોકો તો એનું કામ કરે છે. કોઈને સંસ્કૃતિની પડી નથી, કોઈને રાષ્ટ્રની કાંઈ પડી નથી. આવુંમાં મને રાત દિવસ મનની અંદર થતું રહે. આજે બધા પૈસાની પાછળ ગાંડા થયા છે. લોકો નાલાયક અને ભ્રષ્ટ થયા છે. રાત્રે જ્યારે હું ઉઠું છું ને ત્યારે આ બધા જ દ્રશ્યો મારી સામે આંખની અંદર એક દ્રશ્ય આવી રીતના મારી આંખની સામે આવે છે. સંસ્કૃતિ અને નીતિ દાટી દઈને કેવળ પેટ ઉપર હાથ ફેરવીને ઘણા વિદ્વાન પંડિતો આજે સમાજની એ કાળમાં નહોતા, એવું નહોતું. એમ એ કાળમાં કથા વાર્તા કરવાળા પુષ્કળ લોકો હતા, પણ કથા વાર્તા કરીને પેટને સારું મળી ગયું હોય તો પેટ ઉપર હાથ ફેરવીને ખાલી બેઠા રહીને કથા વાર્તા કરવાવાળા આવા લોકોની સામે કે મને ચીડ ચડે છે. આ શું માનવી જીવન છે? આ શું સંસ્કૃતિ છે? આ રાષ્ટ્રની અસ્મિતા પ્રત્યેનો શિવાજીનો આવેશ છે. આને કહેવાય વેગ. આને શું કહેવાય? આને કહેવાય વેગ. આ ગીતાએ શું કીધું છે? આરું વૃક્ષો, એટલે આવો વેગ માણસને હોવો. આરું વૃક્ષનો અર્થ થાય છે વેગ. આરું વૃક્ષનો અર્થ આવેગ. આપણે કહીએ ને, આપણે ભાઈ બહુ યુવાની હોય ને, જોર હોય ને, આવેગ આવે એટલે ઘણા બધા કામ થઈ જાય કે નહીં. એના માટે ગીતાકારે 6ઠ્ઠા અધ્યાયના 3જા શ્લોકની અંદર પ્રથમ લીટીમાં આરું વૃક્ષો શબ્દ વાપરો. આવો માણસને વેગ હોવો જોઈએ. શિવાજી જેવો વેગ, શિવાજી જેવું આવી રીતનું જીવન કરવાની તૈયારી માણસે કરવી જોઈએ. તેથી આવું માનવી જીવન છે. આ સંસ્કૃતિ અને રાષ્ટ્રની અસ્મિતા પ્રત્યેનો શિવાજીનો આવેશ હતો, શિવાજીનો વેગ હતો. કેવો? ગીતાને બરોબર કદાચ વાંચી તો હશે જ, પણ ન વાંચી હોય તો આ ગીતાનું જીવન એની અંદર જોવા મળે. ગીતાનો જે વેગ છે, ગીતાની જે આવેગ છે ને, એ શિવાજીના જીવનની અંદર એ જોવા મળે છે. આ શું માનવી જીવન છે? આ સંસ્કૃતિ અને રાષ્ટ્રની અસ્મિતા પ્રત્યેનો શિવાજીનો આવેગ છે.
વેગ છે અને આ ચઢાણ છે. તેથી જ ગીતાકારે 6થા અધ્યાયના 3જા શ્લોકમાં આરુ વૃક્ષો આવા લોકોનું વર્ણન કર્યું. આવા લોકોનું વર્ણન ગીતા કરે, બધાયનું કરતા મુનિ એટલે કે મનનશીલ જે લોકો હોય છે ને એમાં શિવાજી પણ આવી જાય, તુકારામ પણ આવે, યાજ્ઞવલ્ક પણ આવે, ઋષિઓ આવે, સંતો આવે, આચાર્યો આવી જાય. આ બધા કોની અંદર આવી જાય? આરુ વૃક્ષો છે. જે મનન કરવાવાળા છે ને એની અંદર આ બધા લોકો, એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર આવા મહાપુરુષને યાદ કરી અને મનનશીલ એક શબ્દ મૂકીને આખી દુનિયાના આવા મહાપુરુષોને ભગવાને પણ યાદ કરેલા છે. આવું બોલવાની જેમની હિંમત છે તે દુનિયાને હલાવી શકે. આવી બોલવાની જેની હિંમત છે તે દુનિયાને હલાવી શકે, બદલાવી શકે. લોકો મોટો કહે તેથી પોતાને મોટો સમજનાર કોઈ દી સમાજમાં આવી રીતની યશ અને કીર્તિ મેળવી શકતો. મને કોઈ મોટો કે એટલે હું મોટો, એની અપેક્ષા રાખીને સમાજમાં ફરનાર જે વર્ગ છે ને એ કોઈ દી પોતાનો વિકાસ કે સમાજનું સત્કાર્ય કરી શકતો નથી. ઇતિહાસકારો લખે છે કે જ્યારે આખી દુનિયા જ્યાં સૂતી હતી હોય ત્યાં શિવાજી રડતા હતા. ઇતિહાસકારો લખે છે. ઇતિહાસ લખવાની શરૂઆત થઈ ને ત્યારે શિવાજીનો ઇતિહાસ લખતા કહે છે કે આખી દુનિયા જ્યારે સૂતી હોય છે ત્યારે શિવાજી પથારીમાં બેઠા બેઠા રડતા હોય છે. શિવાજીની ઊંઘ હરામ થઈ ગઈ હતી, એનો આવેગ હતો. આને જ ગીતાકાર આરુ વૃક્ષો મુનિ બ્રહ્મ કહે છે. શું કહે છે? આને જ આવેગ કહેવામાં આવે છે. નકર ગીતા ગમે એટલા વર્ષથી સાંભળ્યું હોય, 11 વર્ષથી કદાચ આપણે બેઠા હોય, પણ જો થોડો ઘણો, આપણે નથી કહેતા કે અહીંથી ઉડીને તમે આદિવાસીના ગામડામાં વયો જાઓ, પણ આજુબાજુમાં અથવા આપણને જે મળતા જે લોકો છે એને તો શ્રીમદ ભગવદ્ ગીતાની અથવા રામાયણ સાંભળી છે રામાયણ, કે ભાગવત સાંભળ્યું છે ભાગવત, એનો એકાદો સિદ્ધાંત તો આપણે કહી શકીએ કે નહીં. આટલો પણ માણસની અંદર વેગ હોવો જોઈએ. તેથી જેની અંદર વેગ નથી એનું પણ વર્ણન કર્યું છે. અને વેગવાન મુનિનું દ્રષ્ટાંત આપીને ભગવાન અહીંયા આખી દુનિયાના આવા જે મનનશીલ જે લોકો હોય છે એને ભગવાને યાદ આ ગીતામાં કરેલા છે. આ શ્લોકમાં ગીતા કહે છે કે યોગારૂઢ વ્યક્તિના એટલે કે હાથથી કર્મ થાય છે તે માટેનો અભિનિવેશ નથી. આરુ વૃક્ષ અને યોગારૂઢ આ બે શબ્દો આ શ્લોકની અંદર ભગવાને વાપર્યા. આરુરૂઢ કેવો? આરુરૂઢ અને યોગારૂઢ એટલે કે આરુ વૃક્ષ અને યોગારૂઢ આ બે શબ્દ આ વાપરા. એનો થોડો ઘણો ફરક છે ને એ સમજી લેવો જોઈએ. બંને ભગવાનના લાડકા દીકરા છે. એક તો જેનો આવેશ છે, જેની સંસ્કૃતિ માટે, નીતિ માટે, રાષ્ટ્ર માટે જેનો આવેશ છે કે મારા રાષ્ટ્રને હું આવું બનાવવાનો પ્રયત્ન કરીશ અને એના માટે જે કર્મ કરે છે તે, અને આવું કર્મ કરતો કરતો ભગવાનના ખોળામાં બેસી ગયો છે તે, એ બંને એક જ છે. આનો ફરક આપને સમજાઈ જાવો. બંને એક જ છે. અહીંયા રહીને જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આવી રીતનો જે પ્રયત્નશીલ જે લોકો છે તે એને આરુ વૃક્ષ કીધા છે. અને આવો પ્રયત્ન કરીને જીવ જ્યારે શિવ તરફ જ્યારે ગતિ કરે છે અને ભગવાનના ખોળામાં બેસી એને અહીંયા યોગારૂઢ કહેવામાં આવે છે. ભગવાનની અંદર રૂઢ થઈ ગયો, ભગવાનની અંદર ભળી ગયો. આ બંને એમ છે. એનું દ્રષ્ટાંત આપવું હોય તો પૂજ્ય દાદા દ્રષ્ટાંત આપે છે. એક બાજુ વિશ્વામિત્ર અને એક બાજુ વશિષ્ઠ. વશિષ્ઠએ સંપૂર્ણ બધું જ ત્યાગ કરી અને પ્રભુ સુધી પહોંચી ગયેલો જીવ છે. અને વિશ્વામિત્રને હજી ક્ષત્રિયનો બચ્ચો હતા. વિશ્વામિત્ર એના પિતા હતા ને, એ બધું રાજ્ય તો કારભાર યુવાન વયમાં વિશ્વામિત્રને સોંપી દીધો. ત્યારે એની અંદર પણ એટલો બધો આવેગ હતો કે નહીં. એ આવેગશીલ ઋષિ વિશ્વામિત્ર અને આવેગ જેનો પૂરો થઈ ગયો છે અને જે ભગવાનની અંદર ભળી ગયા છે એવા અહીંયા કેવા વશિષ્ઠ, બંને સરખા જ છે. એટલે અહીં એમ કહેવા માગે છે. તેથી આરુ વૃક્ષ અને યોગારૂઢ એ બેમાં ફરક એટલો છે કે એકમાં આવેશ રહે છે અને બીજામાં આવેશ શાલયોગી હોય. શું અંતે ભક્તિ કરતા કરતા આવેશ શાલયોગીઓને ક્યાં ગયા? ભગવાનના ખોળાની અંદર બેસી ગયા, ભળી ગયા. એને આપણે ભળી ગયા કહીએ. એકમાં આવેશ છે તેની શોભા છે અને બીજામાં જે ચાલ્યો ગયો છે તેની પણ શોભા છે. બંનેની શોભા છે. એમાં ભગવાનના બે શબ્દો આપી અને અહીંયા રહેલા જે ભગવત કાર્ય કરી અને જે
આવી રીતના જે છે એનું પણ વર્ણન કર્યું છે. અને આ લોકની અંદર આવીને જે સારું કામ કરતાં કરતાં જે ભગવાન પાસે પહોંચ્યા છે એવા લોકોનું પણ ભગવાને આ શ્લોકની અંદર વર્ણન કર્યું છે. આરુ વૃક્ષ શંકરાચાર્ય આ સેતુ હિમાલય દોડ્યા. એમને શું લોકેશન હતી? એ આ જગતમાં રહ્યા ત્યાં સુધી એને આવેગ હતો કેવો કે કોઈ પણ રીતે બૌદ્ધ ધર્મ સમાજમાંથી જવો જોઈએ અને વૈદિક ધર્મની સ્થાપના ભારતની અંદર થવી, આ એનો વેગ હતો. તેથી ચારે ચાર દિશામાં ફેર્યા. બરોબર. એ કાળમાં વાહનની સગવડતા નહોતી, પગથી ચાલવાનું. સાંકડી ખટખટ કેરળથી ઉપડી અને બદ્રી કેદાર જઈને એણે આખી દુનિયાને સમજાવ્યું કે માણસે આરું વૃક્ષ થવું જોઈએ, વેગ હોવો જોઈએ. સંસ્કૃતિના કાર્યમાં, પ્રભુ કાર્યની અંદર રાષ્ટ્રની અસ્મિતા, રાષ્ટ્રની સંસ્કૃતિ અને રાષ્ટ્રની સમૃદ્ધિ વધે ને એના માટે જે લોકો આવેગ કરે છે એવા લોકોને ભગવાને આ શ્લોકની અંદર યાદ કર્યા છે. આપણે પણ કળિયુગની અંદર નાનું એવું કામ લઈને જો હાથમાં ફરતા હશું ને તો પણ આપણે પણ આરું વૃક્ષ જ કહેવાય એમ ગીતાકારને કહેવાનું છે. તેથી આરું વૃક્ષ શંકરાચાર્ય આ સેતુ હિમાલય દોડ્યા. તેમને શું લોકેશન હતી? નહીં. લોહી એટલે કે લોહીની ઉલટી થાય તે હદે અવિશ્રાંત શંકરાચાર્ય દોડ્યા છે. એટલું જ નહીં, તેને હરસનું પણ દર્દ. હવે આવું દર્દ, લોહીની ઉલટી થાય, 55 ડિગ્રીની અંદર ફરવાનું અને આ બધું સહન કરવાનું, પણ આવેગ શેના માટે હતો? કે વૈદિક સંસ્કૃતિ સમાજમાં પાછી સ્થિર થવી, આને કહેવાય આવેગ. તેથી શંકરાચાર્ય કે વશિષ્ઠ જેવી વ્યક્તિઓ યોગારૂઢ થઈને કામ કરતી. ગીતાના અહીંયા 6 અધ્યાયના 3જા શ્લોકની અંદર કરેલું છે. આપણે યોગારૂઢ ક્યારે ગણાઈએ? આપણે યોગારૂઢ ક્યારે ગણાઈએ અને તેવા થવામાં શું જોઈએ તેનું વર્ણન ભગવાને અહીંયા 4થા શ્લોકની અંદર કરેલું. આ થવા માટે શું જોઈએ અને એના માટે થવા માટે શું જોઈએ એનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 4થા શ્લોકની અંદર કરેલું છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે ભગવાને અહીંયા કીધું ને કે તેવા થવા માટે શું જોઈએ. હાલો, મારે વશિષ્ઠ કે વિશ્વામિત્ર કે શંકરાચાર્ય આજની વાત કરી તો જલારામ બાપાથી માંડી એવું જો મારે થવાનું હોય, બરોબર ને, તો એમાં હું કઈ વાતો જોઈએ? તો એ વાતો ભગવાને અહીંયા 6 અધ્યાયના 4થા શ્લોકમાં કીધી છે. એનો વિચાર આપણે આવતીકાલે